મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને દાહોદ કોર્ટે જામીન ઉપર મુક્ત કર્યા। દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં ગાજેલા મનરેગા કૌભાંડમાં પુનઃ નવો વળાંક આવ્યો છે। આ કૌભાંડમાં સંડોવાયેલા બે મંત્રી પુત્રોની પોલીસે ધરપકડ કરી અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા અને તે પૂર્ણ થતાં જ જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરાયા હતા। ત્યારે આજે તારીખ 28ના રોજ મંત્રી પુત્રોના વકીલે દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી। તેમાં કોર્ટના જજે 50,000ના જામીન ઉપર બંનેને મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોમાં 71 કરોડના ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ થઈ હતી। તેમાં રાજ્યમંત્રીના 2 પુત્રો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેમની પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરાયા હતા। ત્યારે આજે મંત્રી પુત્રો બળવંત અને કિરણના જામીન મેળવવા માટે તેમના વકીલ દ્વારા દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરાઈ હતી। તેમાં કોર્ટના જજ દ્વારા બંને મંત્રી પુત્રોને 50,000ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। મંત્રી પુત્રોને જામીન મળતા જિલ્લાના પુનઃ ચકચાર મચી છે।